أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا محمد وأهل بيته الطيبين الطاهرين. اللهم صل على محمد وآل محمد. مروديلو بايو السلام عليكم ورحمة الله وبركاته. છેલ્લા 2 વર્ષથી આ કોવિડ પેન્ડેમિક ચાલી રહ્યું છે. તો કોવિડ જે છે એને પેન્ડેમિક કહેવાય છે. પેન્ડેમિક એક એવું ટર્મ છે મેડિકલ ટર્મ્સમાં કે એક એવી બીમારી હોય જે દુનિયાભર ફેલાઈ ગયો હોય. બીજું એક વર્ડ છે એપિડેમિક. એપિડેમિક એટલે લોકલ સ્પ્રેડ ઓફ ડિઝીઝ. માણસોમાં બહુ જલ્દીથી એક ડિઝીઝ ફેલાતું હોય એક કોમ્યુનિટીમાં, બાકી લોકલાઇઝડ. તો એપિડેમિક હોય છે અને પેન્ડેમિક હોય છે. પેન્ડેમિક એટલે જલ્દી ફેલાતું હોય બીમારી પણ દુનિયાભર. તો બીબીસીમાં થોડુંક ટાઈમ પહેલાં એક આર્ટિકલ હતું. આર્ટિકલનું હેડિંગ હતું ધી એપિડેમિક વિધિન અ પેન્ડેમિક. તો પેન્ડેમિક ચાલી રહ્યું છે કોવિડનું, બાકી એમાં ધેવ આઈડેન્ટિફાઈડ એન એપિડેમિક. આ મોટી બીમારીના કારણે એક નાની બીમારી પણ લોકલાઇઝડ જગામાં બહુ જલ્દી ફેલાય છે. તો આ એપિડેમિક શું છે? તો વધારે યુએસમાં સ્પ્રેડ થઈ છે. એ લોકો કહે છે કે ધીસ એપિડેમિક ઇઝ ડ્રગ ઓવરડોઝ. કોવિડના આવવા પછી ઘણા ગવર્મેન્ટ્સ લોકડાઉન કર્યા માણસો પર, જનરલ પોપ્યુલેશન ઉપર, કે તમે ઘરમાંથી નીકળવાની નથી રજા, ઘરે જ બેસો, કાં તો આઇસોલેશન, સોશિયલ ડિસ્ટન્સિંગ, માણસોને મળો નહીં. તો એ કારણે જે ડ્રગ એડિક્ટ્સ હતા, જે લોકો રિકવર થતા હતા, કે જે લોકોને આઇસોલેશન બહુ જ વધી ગયું માણસોને, એ લોકોમાં ડ્રગ યુઝ વધી ગયું. સો ધ યુઝ ઓફ ડ્રગ્સ વેન્ટ અપ. તો એ કહે છે ખાલી 2020માં there was 30% ઇન્ક્રીઝ ઇન ડ્રગ ઓવરડોઝ. તો હવે આ કેવી ડ્રગ્સની વાત થઈ છે? વોટ ડ્રગ્સ આર દે ટોકિંગ અબાઉટ? ડ્રગ્સ અમે જે સાંભળ્યા છે કોકેઇન, હિરોઈન, આને એ લોકો ઓપિયોઇડ્સ કહે છે. સો ઓપિયોઇડ્સ ઇઝ અ ગ્રુપ ઓફ પેઇન કિલર્સ. માણસો લે છે દુખાવો વાસ્તે. તો એ દુખાવને ખાલી રોકતું નથી, દુખાવાને ઓછું કરી નાખે છે, પણ સાથે સાથે માણસને એક્સેસિવલી ખુશ કરી નાખે છે. હી ફીલ્સ વેરી હાઈ, હી ફીલ્સ લાઈક હી ઇઝ ફ્લાઇંગ. તો એ કારણે માણસો લઈએ દુખાવો વાસ્તે, પણ દુખાવો પછી જે લોકોને ફિલિંગ આવે છે શરીરમાં, એ કારણે કાંઈ મન થાય કે ના અમે વધારે લઈએ, અને એ નશામાં દે ઓવરડોઝ ધેમસેલ્વ્સ. તો એના સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે 1999થી 2019 સુધી, એટલે કે લગભગ 500,000 ડેથ્સ થયા છે, માણસો મરી ગયા છે ડ્રગ ઓવરડોઝના લીધે. પણ ખાલી લાસ્ટ યર 30% ઇન્ક્રીઝ ઇન ધ યુએસ. 30% ડ્રગ ઓવરડોઝ વધી ગયું આ પેન્ડેમિકના કારણે. કોવિડના કારણે માણસો એકલા થઈ ગયા, સોશિયલ આઇસોલેશન, લોકડાઉનના લીધે ડ્રગ ઓવરડોઝનું એપિડેમિક વધી ગયું. તો બીજા નામો જે છે ઓપિયમ અમે જે સાંભળ્યા છે, હિરોઈન, કોડીન. તો બીજા જે છે જે સ્ટ્રીટ્સમાં મળે છે, આજે હિરોઈન પાવડરની જે છે. બાકી બીજા છે જે કાં ડ્રગ્સમાં નાખે છે, ખાસ દવાઓ બનાવે છે. તો ટ્રેમાડોલ તમે સાંભળ્યો છો, ટ્રેમાડોલ ટેબ્લેટ્સ, કાં તો મોર્ફિન, કાં તો ફેન્ટનિલ. ફેન્ટનિલ એક આર્ટિફિશિયલ છે, સિન્થેટિક છે, ઇટ્સ નોટ અ નેચરલ. બાકી નેચરલ ઓપિયમમાંથી આ બધા ડ્રગ્સ બને છે. તો હિરોઈન એ બધું જ રસ્તામાં અવેલેબલ છે. બાકી મેડિકલ સ્ટોર્સમાં તમે કોડીન મળશે, મોર્ફિન મળશે, ઓક્સીકોડોન મળશે, ટ્રેમાડોલ મળશે. તો આ કેન્સર પેશન્ટ્સને દેવામાં આવે છે કે જે પેશન્ટ્સને બહુ જ વધારે દુખાવો હોય, પણ એ કારણે એડિક્શન પણ થાય.
તો એ કહે છે 2015માં there were 300 million prescriptions of opioid drugs in the US. No, worldwide. 300 million prescriptions were given for opioid drugs in 2015. 80% were consumed by Americans. દુનિયાનું 80% prescriptions were consumed by the Americans. CDC જે છે Center for Disease Control એલકા પ્રમાણે 136 people die every day due to opioid overdose. તો એ લોકોને દેવામાં આવે છે ગોળી દુખાવા વાસ્તે, but when they overdose themselves, તે કહે છે દરરોજ 136 deaths because of opioid overdose. 21st જુલાઈના એક બહુ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ હતું. તો આ એક ન્યૂઝ મને ખબર છે તમે મગજમાં રાખો. એપિડેમિક વિધિન અ પેન્ડેમિક. પેન્ડેમિકના કારણે ડ્રગ ઓવરડોઝ ડ્રગ્સ માણસો વધારે વાપરે છે પેઇન કિલર્સ તરીકે, બાકી ઇટ ગિવ્સ ધેમ અ હાઈ. તો હિરોઈન અને નોર્મલ ડ્રગ્સ, બાકી એનાથી ઓવરડોઝના કારણે માણસો મરે છે માણસો. ઇટ્સ એન એપિડેમિક. 21st જુલાઈના એક બીજું ન્યૂઝ હતું બીબીસીમાં. એ કહે છે ઓપિયોઇડ ક્રાઇસિસ, US ડ્રગ જાયન્ટ્સ રીચ 26 બિલિયન સેટલમેન્ટ. તો 4 જાયન્ટ્સ કંપનીઝ જે હતા એ લોકોને કોર્ટમાં લઈ જવામાં આવ્યું. શેની વાસ્તે? કે દે વર ફ્યુલિંગ એન ઓપિયોઇડ ક્રાઇસિસ, દે વર ફ્યુલિંગ ઓપિયોઇડ એડિક્શન. તો એ લોકોના એડવર્ટાઇઝિંગમાં એ લોકો માણસોને કહેતા કે આમાં કંઈ નુકસાની નથી, લઈ લો તમે, જેથી પ્રિસ્ક્રિપ્શન્સ વધે. તો 20 વર્ષથી એ લોકો આ કર્યા. એ કારણે માણસો કેટલા એડિક્ટ થઈ ગયા, કેટલા ઓવરડોઝ થયા, કેટલા માણસો મર્યા છે. આ 4 કંપનીઝ પ્રોફિટ બનાવવામાં they did so much of marketing, they downplayed the health problems with opioid drugs, જેથી એ લોકોનો વેપાર થાય. તો માણસો ભેગા થઈને એ લોકોને કોર્ટમાં લઈ ગયા અને they came to a settlement of $26 billion. એ કે બસ અમે હવે સ્ટોપ કરે છે અને we're going to pay $26 billion as settlement. આ 4 કંપનીઝ કેવું છે, નામ શું? મેકકેસન, બીજું કાર્ડિનલ હેલ્થ, એમેરિસોર્સ બર્જન ત્રીજું, અને ચોથું જોન્સન એન્ડ જોન્સન. જોન્સન એન્ડ જોન્સન વોઝ વન ઓફ ધ કંપનીઝ. અને એક બીજું કંપની હતું પર્ડ્યુ, જે લોકો આ જ ધંધામાં હતા, પણ દે ફાઇલ ફોર બેન્ક્રપ્સી. તો થોડુંક ટાઈમ પહેલાં અહીંયા રિહેબ સેન્ટર ખુલ્યું કિગમ્બોનીમાં, ડૉક્ટર શાહીના, તમે સાંભળ્યા હશો. તો એ લોકોનું જ્યારે બ્રીફિંગ સેશન હતું મદ્રેસામાં, તો એ લોકો આ ડ્રગ્સની વાત કરતા હતા કે ડ્રગ એડિક્ટ્સ અમારા કોમમાં વધે છે. એક મેઇન રીઝન જે છે બેશક ફ્રેન્ડ્સથી ચાલુ થાય, સ્કૂલમાં બીજા લઈ આવે છે, સ્કૂલની બારે આ વેપાર થાય છે. બીજું છે એ કહે છે ગ્રેન્ડમાં પ્રિસ્ક્રિપ્શન્સ. ઘરમાં કોઈને પ્રિસ્ક્રિપ્શન મળ્યું હોય પેઇન કિલરનું, પછી છોકરો કોઈ આવે ને કે મને બહુ દુખે છે, માથું દુખે છે કે હાથ દુખે છે કે શરીર દુખે છે, કે તો ગોળી ખા, મજા આવશે તને. એ છોકરો એ ગોળી લઈને he gets addicted. It's one of the main reasons why people get addicted. આ જ પ્રિસ્ક્રિપ્શન્સના કારણે. મારો એક ક્લાસમેટ હતો ઇન્ડિયામાં, ફર્સ્ટ યર કે સેકન્ડ યર ડેન્ટિસ્ટ્રીમાં. He was having 5 bottles of cough syrup every day, કારણ કે એમાં કોડીન હતું. He was addicted to codeine. તો જુદી જુદી ફાર્મસીમાં જાય, 2 બોટલ અહીંયાથી લઈએ, 1 બોટલ અહીંયાથી લઈએ, 1 બોટલ ત્યાંથી લઈએ, એમ કરીને 5 દિવસ he was addicted to codeine. તો આ એક સાઇડ સ્ટોરી થયું, એપિડેમિક વિધિન અ પેન્ડેમિક, ઓપિયોઇડ જે ક્રાઇસિસ છે. બીજું, ઇટ લુક્સ લાઈક આ કંપનીઝ પ્રોફિટ વાસ્તે આ ધંધાને પ્રમોટ કર્યા, જેથી વધારે માણસો એડિક્ટેડ થાય અને એ લોકોનો વેપાર વધે. સો એક ક્રાઇસિસ છે, અને કંપનીઝ દેટ ફ્યુલ્ડ ધીસ ક્રાઇસિસ, આ 4 કંપનીઝ છે. મોટું સવાલ એ આવે છે કે ઓપિયોઇડનું આટલું બધું યુઝ હોય, કે ઓપિયમ બધું આવે છે ક્યાંથી? Where are they getting all this opium from? ઓપિયમ જે છે ઇટ્સ અ નેચરલી અકરિંગ સબસ્ટન્સ. એના પોપી ફ્લાવર્સ હોય છે, એમાં એક સીડ હોય છે, તમે સીડને ખોલો એમાંથી સેપ નીકળે.
અને એ યુઝ થાય છે. તો આ ઓપિયમ બધું આવે છે ક્યાંથી? તો આ ત્રીજો આર્ટિકલ, Geopolitics, Profit and Poppies, How the CIA Turned Afghanistan into a Failed Narco State. આ કંપનીઝને ઓપિયમની જરૂર હતી. They created a crisis, they created addiction, જેથી લોકોના પ્રોફિટ્સ વધે. પણ ઓપિયમનું સપ્લાય ક્યાંથી આવે? સાઉથ અમેરિકન સ્ટેટ્સ હતા, કોલંબિયા, પાનામા, અને ત્યાંથી થોડુંક આવતું હતું. પણ બિગેસ્ટ સપ્લાયર ઓફ ઓપિયમ અફઘાનિસ્તાન. એ કહે છે, તમે સ્ટેટિસ્ટિક્સ જો તમે, કે કોવિડ હેઝ ઇફેક્ટેડ એવરીવન એન્ડ એવરીથિંગ અરાઉન્ડ ધ વર્લ્ડ. હરેક વેપારને, હરેક માણસને ઇફેક્ટ કર્યો છે કોવિડ, અને હરેક દેશમાં આના ઇફેક્ટ્સ દેખાના છે કોવિડના. એ કહે છે અફઘાનિસ્તાનમાં પણ એલાકાનું હાલત જે છે, કોવિડ બહુ જ જલ્દી સ્પ્રેડ થાય છે, દવાઓ નથી, બિઝનેસીસ ડાઉન છે, બધું. બાકી ઓપિયમ ટ્રેડ ઇન્ક્રીઝ બાય 30% in the past 2 years. 30% ઓપિયમ ટ્રેડ વધી ગયું. કે છે અફઘાનિસ્તાન સપ્લાઈઝ 90% ઓફ ધી વર્લ્ડ ઓપિયમ. 90% દુનિયાનું ઓપિયમ અફઘાનિસ્તાનથી આવે છે. એ કહે છે મોર લેન્ડ ઇન અફઘાનિસ્તાન is available for opium cultivation than cocoa plantations in the whole of South America combined. Cocoa plantations in South America combined, there is more land available in Afghanistan for opium cultivation. તો આ બધું ચાલુ ક્યાંથી થયું? એ કહે છે રશિયન્સ અફઘાનિસ્તાનમાં આવ્યા, પછી અમેરિકન્સ રશિયાની સામે ઊભા રહેવા વાસ્તે મુજાહિદીનને ફ્યુલ કર્યા, એટલે કે પૈસા આપ્યા મુજાહિદીનને. મુજાહિદીન જે છે અમેરિકન્સ પાસેથી પૈસા લીધા, આર્મ્સ લીધા, અને રશિયન્સની સામે લડાઈ કરવા માંડ્યા. બાકી આ આર્મ્સથી એ લોકોનું ખાવાનું પૂરું ના થતું હતું. સો દે વેન્ટ ઇન્ટુ ઓપિયમ ટ્રેડ. કોણ શીખાયેલું, કેવી રીતે, આમ ઇટ્સ અ ડિફરન્ટ સ્ટોરી. તો એ કહે છે 1970s અફઘાનનું opium production was 100 tons per year, 1970s. As of 1989, તો કહે છે કે અમેરિકન્સ જ્યારે આર્મ સપ્લાય કરતા હતા મુજાહિદીનને, તો કે લોરીઝ પાકિસ્તાનથી જતા હતા આર્મ સાથે, અને ધોઝ લોરીઝ વર કમિંગ બેક ફિલ્ડ વિથ ઓપિયમ. આર્મ્સ મોકલાવતા હતા અને ઓપિયમ્સ કાઢતા હતા પાકિસ્તાનથી. તો 1970s 100 tons of opium per year. 1989, 2,000 tons of opium, Afghanistan. 1999, 4,600 tons of opium, Afghanistan. 2000, year 2000 તાલિબાન આવ્યો. તાલિબાન આવીને આખું અફઘાનિસ્તાન લઈ લીધા. એ લોકોનું પહેલું પોલિસી હતું કે ઓપિયમ ફાર્મ્સ અમે નથી ખપતા, અમારા શરિયાની અગેન્સ્ટ છે. તો એ વર્ષમાં 185 ટન્સ ખાલી પ્રોડ્યુસ થયું. હવે વ્યાધિ થવા માંડ્યું કે આ ઓપિયમ ટ્રેડ જે બંધ થઈ ગયું છે. 2001માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર બોમ્બિંગ, અને ઓસામા બિન લાદેન દુનિયામાં કાંઈક ના હતું પણ અફઘાનિસ્તાનમાં હતું. સો દે પ્લાન દે ગોઈંગ ટુ ઇન્વેડ. તો કહેવામાં આવે છે કે ધી અફઘાનીઝ ઓફર્ડ ઓસામા બિન લાદેન કે આ લઈ જવાને, થર્ડ પાર્ટીને અમે આપશું. અમેરિકન્સ કે ના, અમે આવશું અફઘાનિસ્તાન એને ગોતો. 2001. So they land in Afghanistan, and within a month, you get American soldiers were guarding poppy farms, opium farms. 2001 થી trade પાછું ચાલુ થયું. As of today, Afghanistan is producing 6,300 tons of opium. 2001માં જ્યારે તાલિબાન લઈ લીધા ત્યારે 185 tons. અમેરિકન્સ આ 20 વર્ષ અફઘાનિસ્તાનમાં રહ્યા છે, આજે 6,300 ટન્સ ઓફ ઓપિયમ. આ 20 વર્ષ અમેરિકન્સનું ઇન્વેઝન અફઘાનિસ્તાનનું, આ 20 વર્ષમાં આ જ 4 કંપનીઝ ફ્યુલ્ડ એન્ડ ઓપિયોઇડ ક્રાઇસિસ અને ઓપિયોઇડ ડેથ્સ હેવ ઇન્ક્રીઝડ. તો સવાલ આવે છે અમેરિકન્સ અફઘાનિસ્તાનમાં કરતા હતા શું? વોટ વર દે ડુઈંગ? વર દે ફ્યુલિંગ ધીસ ઓપિયમ ટ્રેડ? વન ઓફ ધ રીઝન્સ. શું એ લોકોનું મેઇન કારણ એ જ હતું
કે આ ઓપિયમનું જે ચેઇન છે, આટલું બધું પૈસો છે, તો ઘણા બહાના કાઢશે કે ના ટેરરિસ્ટ છે ને આ છે ને તે છે, પણ એ લોકોનું મકસદ બીજું જ હતું. પણ આ કારણે એ કહે છે 1 in every 3 households in Afghanistan is addicted to heroin. તો ખાલી ટ્રેડમાં નહીં, પણ અફઘાનીઓ પોતે પણ એડિક્ટ થઈ ગયા છે. ફેમિલીઝ હેવ બીન ruined. એ કહે છે 2007માં 9 million Afghanis were in poverty. 2016માં 19.3 million people were in poverty. આ વોરના કારણે, અમેરિકન ઇન્વેઝનના કારણે પોવર્ટી પણ વધી ગયું, ઓપિયમ ટ્રેડ વધી ગયું. ખાલી અફઘાનિસ્તાનમાં નહીં, પણ આના ઇફેક્ટ્સ હવે પાકિસ્તાનમાં દેખાય છે. પાકિસ્તાનમાં એડિક્ટ્સ વધી ગયા છે, ઈરાનમાં પણ એડિક્ટ્સ વધી ગયા છે, કારણ કે બોર્ડરિંગ ટાઉન્સ છે. ખાલી ત્યાં નહીં, પણ ન્યૂઝમાં છે કે ટંઝાનિયા એન્ડ કીનિયા આર ધ બિગેસ્ટ ગેટવેઝ ફોર ધીસ ડ્રગ્સ. તો ડ્રગ એડિક્ટ્સ જે ટંઝાનિયન સ્ટ્રીટ્સમાં વધે છે, ઇટ્સ ઓલ કમિંગ ફ્રોમ અફઘાનિસ્તાન. તો પેગમ્બરની જે હદીથ છે જેમાં કહે છે કે આ મુસ્લિમ ઉમ્મા જે છે એક શરીર જેમ છે, ઇટ્સ લાઈક વન બોડી. when one part is affected, the other part should be concerned. અમે લાગે કે અફઘાનિસ્તાનમાં શું થાય છે, અમારું કાંઈ લાગે કે વર્ગે નહીં ત્યાં, પણ એના ઇફેક્ટ્સ અમારા બચ્ચા ઉપર દેખાય છે. What is happening in Afghanistan, the effects are seen in our youths. તો આ અફઘાનિસ્તાનનું તમે સ્ટોરી સાંભળો, તમે લાગશે બસ કાંટા છે. આ દેશ ઉપર અમે બીજી વખત ડિસ્કસ કરે છે અફઘાનિસ્તાન ઉપર. They are the least happy people in the world. આજે અફઘાનીઓને પૂછા કરવામાં આવ્યું સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે, they are the least happy people. એ લોકોને પૂછા કરવામાં આવ્યું કે in a scale of 1 to 10 rate your happiness, કે 2.5. અમે જિંદગી ગમતું જ નથી, we are not happy. પણ આવા જિંદગીમાં, આવા દેશમાં ઓપિયમ, ડ્રગ એડિક્શન, વોર, કાંટાના દેશમાં એક ગુલાબ પણ છે, there is a rose. આ રોઝ છે હઝારા કોમ્યુનિટી. જે હઝારસ છે અફઘાનિસ્તાનમાં, શિયાઓ છે, પણ એ લોકોને બહુ જ પ્રોસિક્યુટ કરવામાં આવ્યું છે એ લોકોના ફેઇથના કારણે. અહલ બૈતના મુહિબ છે. ગદીર, ઈદે ગદીરમાં જે છે, અમે ઘણી વખત અને કરવું જોઈએ. ઇમામ અલીની ફઝાઇલ બહુ જ કરે છે, ઇમામ અલીને પહેચાનવું જોઈએ, એની શખ્સિયત. પણ ઝિયારત આશુરામાં અમે કહે છે ફસલુલ્લાહ અલ્લઝી અક્રમની બિમારિફતિકુમ વ મારિફતિ અવલિયાઇકુમ. ખાલી અહલુલ બૈતનું મારિફા નહીં, પણ અહલુલ બૈતના જે મુહિબ છે એ લોકોને પણ મારિફત જાણવાની જરૂર છે. ખુદા આપે છે અમે ઇલ્મ. તો આ બહુ જ ચુસ્ત શિયા. ગઈકાલના ખુતબામાં મૌલાના નાઇજીરિયાના શેખ ઝકઝકી પર પડ્યા. આ મુહિબ અહલુલ બૈત છે, અને કેવી તમ નાઇજીરિયામાં 10 મિલિયન શિયાઓ ફેલાઈ ગયા છે. તેમજ અફઘાનિસ્તાનમાં આ હઝારા કોમ્યુનિટી છે, વર્ષો ત્યાં છેલ્લા 13th સેન્ચુરીથી, પણ બહુ જ ચુસ્ત શિયા. આટલા બધા પ્રોસિક્યુશનના કારણે દે હેવ નોટ લોસ્ટ ધેર ફેઇથ. આ ઓપિયમ ટ્રેડમાં તાલિબાન ઇન્વોલ્વ થયા છે, મુજાહિદીન જે હતા એ લોકો ઇન્વોલ્વ થયા, કારણ કે એ લોકોને બહુ જ ઇન્કમ મળે છે. પણ હઝારાઝ હેવ નોટ ગોટ ઇન્વોલ્વ. હઝારાઝ કહે છે ના, અમે ફાર્મિંગમાં જ રહેશું, વી ડોન્ટ વોન્ટ ટુ ગેટ ઇન્વોલ્વ ઇન ધીસ ટ્રેડ. ઓફિશિયલી હઝારાઝનું તમે જો, દે મેક અપ 9% ઓફ ધ પોપ્યુલેશન. પણ અનઓફિશિયલી જે માણસો ગ્રાઉન્ડ ઉપર છે, હું યુસુફભાઈ સાથે વાત કરતો, યુસુફ અલી, કમ્ફર્ટ એઇડ ઇન્ટરનેશનલ, એ અફઘાનિસ્તાનમાં ઘણું એઇડ વર્ક કરે છે. તો એને પૂછા કરતો હતો, એ કહે છે અનઓફિશિયલી up to 30% of the population are Hazara Shias. પણ એ લોકોને બહુ જ પ્રોસિક્યુટ કરવામાં આવ્યું છે. 1890sમાં એક પુશ્તુન રાજા હતો અમીર અબ્દુલ રહમાન, એ કે તમે શિયાઓને મારો. એટ ધેટ ટાઈમ they made up 67% of the population, Hazaras. એ કહે છે ખાલી 1893માં 50% of the Hazaras were wiped out. They were massacred. તો એ કારણે કે બધા પહાડોમાં ભાગી ગયા. યુસુફભાઈ મને કહેતા હતા કે તાલિબાન જ્યારે આવ્યા ત્યારે પાછો આ જ લો પાસ કર્યા કે
કે તમે હજારાને તમે મારો, તમારા ઉપર જન્નત વાજિબ થશે. અને કહે છે કે થોડાક ભોરા માણસો છે હજારા, કે માઉન્ટેન્સમાં રહેતા હતા, મસ્જિદો ઉપર. કે એક દિવસ તાલિબાનવાળા જ્યારે ઇન્વાઇટ કરતા હતા પેલાકાના ગામમાં આવ્યા, તો હજારાવાળા બિચારા ઇનોસન્ટલી પેલાકાને વેલકમ કર્યા કે આવો તમે. કે તાલિબાનવાળા શિયાને મસ્જિદમાં નમાઝ પઢ્યા, કે બધા સાથે નમાઝ પઢ્યા. પછી કે નમાઝ પછી આ તાલિબાનવાળા દુઆ કરી કે ખુદા અમારું કુરબાની કબૂલ કરો, એક્સેપ્ટ અવર સેક્રિફાઈસ ઓર અવર એક્શન્સ. પછી કે એ જ શિયાઓને પકડ્યા, 300 જણને બારે રાખીને દે શોટ ધેમ ડેડ. આ યુસુફભાઈનું પર્સનલ એક્સપિરિયન્સ માણસો એને કહે છે, ધ સર્વાઈવર્સ, બીજા ત્યાં હતા જે સર્વાઈવ થયા. કેચ ધેમ હઝારસ એન્ડ શૂટ ધેમ એન્ડ કિલ ધેમ. આ પ્રોસિક્યુશન છે હઝારસનું. પણ 2001થી જ્યારથી તાલિબાનનું ડિફીટ થયું, આ 20 વર્ષમાં ઓપિયમ ક્રાઇસિસ, વોર, હઝારસ હેવ પ્રોસ્પર્ડ. એટલે એજ્યુકેશન વધી ગયું છે, યુનિવર્સિટીઝ આવ્યા છે, પણ પ્રોસિક્યુશન આજ સુધી ચાલુ છે. પણ તે વખતમાં 2014માં એક આર્મી એટલે ફોર્મ કર્યા, નાનું એક આર્મી ફોર્મ કર્યા, એનું નામ હતું ફાતિમી યુન. અફઘાની રેફ્યુજીઝ જે ઈરાનમાં હતા એટલે કે ભેગા થઈને એક આર્મી ફોર્મ કર્યા. તવસ્સુલી એક વોર વેટરન હતો ઈરાન ઇરાક વોરનો, અફઘાનીઓને ભેગા કરી ને આર્મી બનાવ્યો. આ ફાતિમી યુન સિરિયામાં ફાઇટ કરી રહ્યા છે, અને હવે કહેવામાં આવે છે કે દે આર ગોઈંગ બેક ઇન ટુ અફઘાનિસ્તાન. તો એ કે જે તાલિબાન હવે આટલું બધું જમીન લે છે, ચાન્સ છે કે હઝારસને પાછું પ્રોસિક્યુટ કરવામાં આવશે. આટલા 20 વર્ષ થયા એટલે વાસ્તે આરામ હતું થોડુંક, પણ હવે પ્રોસિક્યુશન પાછું ચાલુ થશે. પણ ગુડ ન્યૂઝ ઇઝ કે આ ફાતિમી યુન જે છે કદાચ એ લોકોને પ્રોટેક્ટ કરશે. તે 50,000 સ્ટ્રોંગ પીપલ એને પાછું મોકલવામાં આવે છે કે એ લોકો પ્રોટેક્ટ કરે. અમારી ફરજ થઈ છે. અમે જો સમજી ગયા હોય કે જે અફઘાનિસ્તાનમાં થાય છે એની ઇફેક્ટ અમારા ઉપર પણ આવે છે, એક અમારા છોકરાઓ પર ઇફેક્ટ આવે છે. એક બીજું કે શિયા થઈને અમે લોકોને યાદ કરવું જોઈએ દુઆમાં. ઘણી વખત અમે ભૂલી જાય છે અફઘાનિસ્તાનમાં કે ના બસ જે થઈ રહ્યું છે વી શુડ નોટ ટેક ઇટ લાઇટલી. ખાસ એ લોકો વાસ્તે દુઆ કરવાની જરૂર છે. અને ખાસ હમણાં તાલિબાન હવે જે પાછું અફઘાનિસ્તાન લઈ રહ્યા છે, કારણ કે અમેરિકન્સ નીકળી ગયા છે, આ શિયાઓને અમારી દુઆની બહુ જ જરૂર છે. તો જ્યારે અમે ઇલાહિયતમાં બલા પડતા હોય મસ્જિદમાં, અમારા પોતા પર અલ્હમ્દુલિલ્લાહ એટલું બધું બલા નથી, પણ અમે નિયત કરે કે ના અમે ઇલાહિયતમાં બલા પડે છે, આ હજારા શિયા વાસ્તે અફઘાનિસ્તાનમાં ખુદા એ લોકોને સલામત રાખે, એ લોકોનું જાન માલનું સલામત કરે ઇન્શાઅલ્લાહ. ખુદા અમને તૌફીક આપે કે અમે શિયાઓને દુનિયામાં ઠેક ઠેકાને જે છે એ લોકોને પહેચાની શકે, એ લોકોના સ્ટોરીઝ સાંભળી શકે, લેસન્સ લઈ શકે, અને એ લોકો દુઆ કરે. ઇન્શાઅલ્લાહ જેમ બની શકે અમે લોકોને મદદ પણ કરી શકે ઇન્શાઅલ્લાહ. સુબ્હાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વસલામુન અલલ મુરસલીન વલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.